કેમ છો મિત્રો? મજામાં થશો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં ચેનલમાં. આજે પહેલો વહેલો ફર્સ્ટ બ્લોગ ઉતારું છું, તો તમને હું મારું પરિચય આપી દઉં. ખાંભા તાલુકાનું નાનકડું એવું ગામ છે અમારું, નવા માલકનેર, જે ગીરમાં આવેલું છે. ડુંગરાની વચ્ચે અઢીક ડુંગરા અને વચ્ચે અમારું ગામ. તો અત્યારે મારું નામ છે યસલ અને મારા હસબન્ડનું નામ છે રવિ. અત્યારે અમે અહીંયા 6 જણા રહી છીએ. મારા હાહુ, હાહરા અને 2 મારા છોકરા, એક હર્ષ અને પૂર્વા, છોકરો. મારા જેઠની છે એ લોકો, જેઠ ને જેઠાણી લોકો બહાર રહે છે, થાયલા, સુરેન્દ્રનગર પાસે. તો મિત્રો, આજ હું પહેલો વહેલો બ્લોગ ઉતારું છું, તો તમે લોકો સપોર્ટ આપજો. સપોર્ટ તમારો સારો મળશે તો આપણે એક વિડીયો રેગ્યુલર બનાવીને મૂકશું. તો તમે લોકો આમ હજી મને એમ થાય કે હું બોલવું તો તમે લોકો આમ બોલવામાં ને ઓલું થાય, પણ થોડાક બી એવું થાય, શરમ લાગશે ને આમ હું બોલવું એમ થયા કરશે, પણ પછી ટેવ પડી જાય. અને તમે લોકો મારો સપોર્ટ આપો તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને જો બધું આવશે, વ્યૂઝ બધું આવશે તો આપણે આગળ વિડીયો બનાવીને મૂકશું. વિડીયોમાં મિત્રો આપણે રસોઈ રેસીપી, પછી ઘરકામ, અને અમારે બહાર તો ત્યાં જવાનું ન હોય મિત્રો, ઘરે ને ઘરે હોય. મારા હારાની લોકો વાડીએ જાય, રવિ હીરા ઘુમાવી જાય, તો હું એટલી ઘરે હોય, છોકરા બી હોય નાના, બહાર ત્યાં જવાનું ન હોય એટલે અમે ઘરે બધું હું કરીએ કામ ને એ બધું વિડીયોમાં આવશે. સારા વ્યૂઝ આવશે ને તો મિત્રો એક દિવસ હું મારું કામ બતાવીશ તમને. અત્યારે સોનામાં અમારું ગામનું વ્યૂઝ એવું આવે ને કે તમને અહીંયા રસ્તે છે નીકળે ને એ લોકોને એમ થાય કે અહીંયા રોકાઈ જવું છે, એટલું વ્યૂઝ, એટલું મસ્ત વ્યૂઝ આવે. ઉનાળામાં તો આમ બહુ ખાસ નહીં, પણ અત્યારે ચોમાસામાં તો તમે અમારા ગામમાં ડુંગરા રહ્યા ને એટલે મસ્ત વ્યૂઝ આવે. જે લોકો અહીંયા રોડે નીકળતા હશે ને એ લોકોને એમ થતું છે કે અહીંયા રોકાઈ જાય, એવું મારું વ્યૂઝ ગામડું છે. જો તમે સારા વ્યૂઝ અને સપોર્ટ આપો તો આપણે એક દિવસ આપણે આખું ગામ બતાવીશું તમને. બસ વિડીયો આપણે એવડો રાખીએ, પછી પાછો લાંબો થઈ જાય ને સારો સપોર્ટ આવશે તો આપણે કાલે બીજો બ્લોગ